ચૈત્ર માસમાં પવિત્ર નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનું વિશેષ મહત્વ છે, પરંતુ આ વર્ષે શ્રદ્ધાળુઓની આસ્થા પર તંત્રની બેદરકારી ભારે પડી રહી છે। તિલકવાડા અને રામપુરામાં શ્રદ્ધાળુઓ અત્યારે રામ ભરોસે મુકાયા છે। આ વર્ષે પહેલીવાર લાદવામાં આવેલી નવી રજિસ્ટ્રેશન પ્રક્રિયાને કારણે દૂર દૂરથી આવેલા અશક્ત અને વૃદ્ધ પરિક્રમાવાસીઓ કલાકો સુધી લાઇનોમાં અટવાયેલા રહે છે। પીવાનું પાણી હોય કે બેસવાની જગ્યા શ્રદ્ધાળુઓ માટે કોઈ સુવિધા જોવા મળી નથી। મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાંથી આવેલા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર પાસે ભીડને કાબૂમાં લેવા માટે કોઈ નક્કર પ્લાન નથી, જેને કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે સરકાર ફક્ત કાગળ પર વ્યવસ્થા બતાવી રહી છે, વાસ્તવમાં સામાન્ય માણસ હેરાન થઈ રહ્યા છે। મારું નામ પ્રીતિ છે। અમે લોકો સુરતથી આવેલા છે। હમણાં અહીંયા જે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ચાલે છે એના માટે આવેલા હતા। હવે અહીંયા આવીને ખબર પડી કે રજિસ્ટ્રેશન કરવાનું છે। હવે રજિસ્ટ્રેશન કરી રહ્યા છે પણ નથી થતું। હવે અહીંયાથી એન્ટર થવા દેતા નથી, તો હવે અમારે શું કરવાનું છે? સુરતથી આવેલા છે અમે લોકો। પ્રોબ્લેમ છે અહીંયા, બહુ જ બધા અહીંયા સર્વાઈ ગયેલા છે લોકો અને કંઈ જ થતું નથી। બધા ટ્રાય કરી રહ્યા છે, સિસ્ટમ એરર બતાવે છે, કાં તો એમ બતાવે છે કે સ્લોટ ફૂલ થઈ ગયેલું છે, થતું નથી। તો હવે કરવું શું? એ બહુ જ બધા લોકો અટવાઈ રહેલા છે એના માટે। અને જે લોકોને શું નામ છે? પ્રીતિ મોદી। અને જે લોકોને ફોન યુઝ કરતા જ નથી આવડતું તે લોકો કેવી રીતે રજિસ્ટ્રેશન કરશે? આ પહેલેથી જાણ કરવી જોઈએ અથવા તો આ બંધ જ કરવું જોઈએ અને થોડી વ્યવસ્થા સારી કરો તો આટલી બધી ભીડ નહીં થાય। બધા સારી રીતે કરી લે છે। ગયા વર્ષે પણ કે રજિસ્ટ્રેશન વાળું કંઈક હતું, કંઈ નહીં હતું લાસ્ટ યર પણ, અને ગઈકાલ સુધી પણ કંઈ નહીં હતું। આજથી જ આ ચાલુ કર્યું છે અને બધાને બહુ જ પ્રોબ્લેમ થઈ રહ્યો છે। અહીંયા બધા બહુ જ અટવાઈ રહ્યા છે।